નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ગઈકાલે જે પ્રકારે કે આ સપ્તાહમાં શું જોવા મળી શકે છે, ત્યારે ગયા દિવસની આપણે વાત કરીએ તો સોમવાર પ્રથમ દિવસ હતો સપ્તાહનો. કેવો કારોબાર કર્યો ગઈકાલે માર્કેટે? શરૂઆતમાં ક્યાંક જે નિફ્ટી ફ્યુચરની આપણે વાત કરીએ, નિફ્ટીની વાત કરીએ, સેન્સેક્સની વાત કરીએ, ક્યાંક શરૂઆતમાં ગઈકાલે એક થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો, પરંતુ બંધ કેવી રીતે રહ્યું છે, સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર કર્યો છે, તમામ બાબત પર ચર્ચા કરીશું. કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહ્યા છે ગઈકાલે, શેમાં ઘટાડો વધારો જોવા મળ્યો છે, અન્ય સમાચાર કયા છે, આજે માર્કેટ ખુલશે ત્યારે આજે શું જોવા મળી શકે છે તેના પર ચર્ચા કરીશું, અને અન્ય કયા સમાચાર છે ખાસ ગ્લોબલ લેવલ પર અને અન્ય તેની ચર્ચા કરીશું. તો આ તમામ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો ગઈકાલે સપ્તાહનો પ્રથમ દિવસ સોમવાર કેવો રહ્યો માર્કેટની દ્રષ્ટિએ? શરૂઆત કેવી રહી અને બંધ કેવી રીતે રહ્યો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન? આજે માર્કેટ ખુલશે ત્યારે આજે શું આપને લાગી રહ્યું છે અને ગ્લોબલ લેવલ પર શું સંકેત? શિવમ, જો બધાના પરવ્યુ અલગ હોય, માર્કેટ કેવું રહ્યું આજે, દાખલા તરીકે મેં તેજી વિચારી હોત તો હું એમ કહું કે માર્કેટ વોઝ નોટ ગુડ, અને જો મેં મંદી વાત કરી હોત, મીન્સ મંદી વિચારી હોત, તો હું એમ કહેત કે ના, માર્કેટ વોઝ ગુડ, રાઈટ? સો ઇન્ડિવિજ્યુઅલ પર્સન ટુ પર્સન બધા સ્ટેટમેન્ટો અને થોટ પ્રોસેસ બધા બદલાતા હોય છે. ગઈકાલે મેં ક્લિયરલી મેં આપણા તમામ દર્શક મિત્રોને મેં વાત કરી હતી કે આજે હું મારા જે બાય સ્ટોક્સ છે, જે લોંગ વાળા સ્ટોક્સ છે, જે તેજી વાળા સ્ટોક્સ છે, એના ઉપર હું નજર નહીં રાખું. આજે મારી નજર મંદીવાળા સ્ટોક ઉપર રહેશે. મને માર્કેટ ક્યાંક નેગેટિવ દેખાય છે, અનલેસ એન્ડ અન્ટિલ નિફ્ટી ડઝન્ટ ક્રોસ ઓર ક્લોઝ અબાઉટ 22,666, રાઈટ? આ મારું ક્લિયર કટ એક લેવલ હતો કે 22,666 ઉપર બંધ આપશે તો જ ક્યાંક હું હવે આ જે મારા તેજીવાળા સ્ટોક છે એના ઉપર હું નજર રાખીશ, એલ્સ મંદીવાળા સ્ટોક ઉપર નજર રાખીશ, કારણ કે મંદીવાળા સ્ટોક મને તેજીવાળા સ્ટોક કરતા વધારે રિટર્ન આપી શકશે. આ જો માર્કેટ ગઈકાલે એમ કહેવાય કે બપોર સુધી 1 વાગ્યા સુધી તો એટલીસ્ટ આઈ થિંક 1:30 વાગ્યા સુધી માર્કેટ સ્ટેબલ જ રહ્યો, અને 1:30 વાગ્યાની આસપાસ માર્કેટે ક્યાંક સિગ્નલ આપી દીધું કે ઓકે, આઈ વિલ નોક ધ ડોર ઓન ધ સાઉથ સાઇડ. અને પછી તો માર્કેટે જે રીતના થોડાક જ સમયમાં, ઇફ આઈ કુડ ટેલ યુ, એક પર્ટિક્યુલર કેન્ડલ જેવી બનાવી દીધી કે જ્યાં તમને ફૂલ ફ્લેજ આપને મંદીનો આસાર દેખાડી દીધું. દેટ વોઝ આઈ થિંક અરાઉન્ડ 2:30, રાઈટ? ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ, યસ, 2:30 એ 15 મિનિટની કેન્ડલમાં ઓલ ટાર્ગેટ્સ અચીવ કરાવી દીધા તમારા. મીન્સ ઇન્ટરડેના જો ટાર્ગેટ્સ તમે જે રાખ્યા હોય, અને તમને ક્લિયર સંકેત બી આપી દીધું કે યસ, વી આર હેડિંગ ટુવર્ડ સાઉથ. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે વોટ વી હેડ થોટ, આપણે જે વિચાર્યું હતું એ પ્રમાણે માર્કેટ ચાલ્યો છે. પેપરમાં જોવા જઈએ તો એમ કહેવાય કે મંદી આવી, પેપરમાં જોવા જઈએ તો એમ કહેવાય કે જે ઇન્વેસ્ટર વર્ગ છે એમના આટલા લાખ રૂપિયા કે આટલા રૂપિયા ઇરોડ થઈ ગયા. બટ અમે એમ કહીશું કે આપણે એવું કહીશું કે અમે તો તમને કીધું હતું કે માર્કેટમાં મંદી આવશે, તો અમે એમ કહીશું કે આટલા લાખ રૂપિયા કે આટલા કરોડ રૂપિયા અમે તમારા બચાયા, રાઈટ? એટલે એક વસ્તુ એક જ છે
એને બોલવાના અંદાજ જુદા જુદા છે. તો એ જ છે કે માર્કેટ કેવું રહ્યું, તો હું એમ કહીશ કે ગઈકાલે માર્કેટ બહુ સારું રહ્યું, કેમ કારણ કે આપણે સવારના પોરમાં આપણે આપણા દર્શક મિત્રોને બધાને કીધું હતું કે તમે એક્ઝિટ કરજો. આજે માર્કેટ વીક લાગે છે, 13 તારીખ સુધી મને માર્કેટ વીક લાગે છે. એટલીસ્ટ ચંદ્રગ્રહણ આવે છે, લુનર એક્લિપ્સ છે, કંઈક થશે ગેન થિયરી પ્રમાણે. આજે બી એક અગત્યનો દિવસ છે ગેન થિયરી પ્રમાણે. જે આપણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વાત કરીએ તો કંઈક શુક્ર ને ચંદ્રનું, શુક્ર ને રાહુ, રાઈટ, શુક્ર ને રાહુ અને મંગળની દ્રષ્ટિ કંઈક, મને જ્યોતિષ નથી આવડતું, પણ કંઈક છે. ગેનમાં આજે એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે, એમાં કોઈ ના નથી. હવે આજે ઇમ્પોર્ટન્ટ ડેટ છે તો એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી ગઈ. અચ્છા, હવે બીજી વસ્તુ હવે સમજાવું કે આ જે લુનર એક્લિપ્સ છે એની આ ઇમ્પેક્ટ આપણને અત્યારથી દેખાવાની શરૂ થઈ ગઈ. હવે આ લુનર એક્લિપ્સ, તમે કહેશો કે હરેશભાઈ શેર બજાર ટેકનિકલ લુનર એક્લિપ્સ, યસ, ગેમ થિયરીમાં આ બધું આવે છે, તો આને તમે ઇગ્નોર નથી કરી શકતા. આઈ એમ નોટ ટોકિંગ, હું કંઈક સબ્જેક્ટ બહાર વાત નથી કરતો. લુનર એક્લિપ્સ તમારા ગેમ થિયરી, તમારા ટાઈમ સાયકલ, આ બધામાં આવે છે. એટલે ઘણા વ્યક્તિ એમ કહેશે ભાઈ કે ટેકનિકલમાં તો ખાલી ડાઉજોન્સ થિયરી છે. ના, હું એટલે ઘણી વખત કહું છું, ઘણા મિત્રો સાથે મારી વાત થાય છે, ઘણા સ્ટુડન્ટ સાથે મારી વાત થાય છે, ઘણા નવા વ્યક્તિઓ આવતા હોય છે મને કે હરેશ અંકલ, મારે શેર બજાર શીખવું છે, મારે બધું જાણવું છે. મેં કહું તો બેટા કંઈક ઇઝી વસ્તુ નથી. તમે એક દિવસ, 2 દિવસમાં તમે આ નહીં શીખી જાઓ. કારણ કે ઘણા વ્યક્તિઓ એ રીતના આવતા હોય છે મારા પાસે કે મારે સમજી જવું છે, મારે શીખી જવું છે, મારે તમારા જેવું બની જવું છે. મને 30-40 વર્ષ થયા, અને ટુ બી પ્રિસાઇઝ જો વાત કરું, ટેકનિકલ જો મેં શરૂઆત કરી તો ટેકનિકલની શરૂઆત મેં કરી અરાઉન્ડ 2000માં. જ્યારે કોઈને ટેકનિકલ ખબર નથી ત્યારથી મેં આ વાંચવાનું શરૂ કર્યું ને એના ઉપર મેં પ્રોસ એન્ડ કોન્સ શરૂ કર્યા. તો આજે 25 વર્ષ થવાયા, 25 વર્ષ થઈ ગયા રાધર ટેકનિકલમાં, અને હું હજી બી કહું છું કે હું આજે સ્ટુડન્ટ છું. એટલે 25 વર્ષના ટેકનિકલનો અનુભવ પછી પણ જો કોઈ પાત્ર, કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે હું આજે પણ સ્ટુડન્ટ છું, આપ સમજી જાઓ કે આ ટેકનિકલ એનાલિસિસ કેટલું વાસ્ટ છે. તો હવે હું ટોપિક ઉપર આવી જાઉં. તો લુનર એક્લિપ્સ જે છે, તમે પાસ્ટ હિસ્ટ્રી તમે ખોલીને જોઈ લો. 2 પ્રકારના હોય છે, એક ચંદ્રગ્રહણ હોય છે, બીજું સૂર્યગ્રહણ. ચંદ્રગ્રહણનું તમે બેક ટેસ્ટ કરીને જો તો તમને મુવમેન્ટ દેખાશે, અને એમાં મોસ્ટલી મુવમેન્ટ જે રીતના તારે શુક્ર અને વિનસ, સોરી, શુક્ર અને રાહુ નું કન્જેશન જે થયું છે, અને સાથે મર્ક્યુરીનું કંઈક છે એમાં, તો એ નેગેટિવ છે. કેમ કે શુક્ર અને મર્ક્યુરી, મંગલ, એ બંને મિત્ર નથી, તો એ નેગેટિવ છે. તો એ જે નેગેટિવ ઇમ્પેક્ટ જે છે એ માર્કેટમાં આપણને બેકટેસ્ટમાં બી આપણને જોવા મળ્યું છે. તો માર્કેટ હેઝ કમ ડાઉન. હવે વાત કરું છું લુનર એક્લિપ્સ. તો 14 તારીખે જે લુનર એક્લિપ્સ થવા જઈ રહ્યું છે, એ થવા જઈ રહ્યું છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયામાં નહીં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ત્યાં દેખાશે. તો કંઈ પણ જે મોટું થશે એ અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં થશે. હવે તમે જોઈ લો, આજે સવારે ઉઠીને, કે ગઈકાલે રાત્રે આપણે જોયો હશે, અમેરિકામાં શું થયું? ડાઉ જોન્સ 200 દિવસના મૂવિંગ એવરેજની નીચે, નાસ્ડેક ડાઉન, ત્યાં બધી કંપનીઓ ડાઉન. હવે ત્યાં વાતો ચાલે છે કે શું અમેરિકા રિસેશનમાં જઈ રહ્યું છે? તો પ્રેસિડેન્ટનું એમ કહેવું છે કે ના, વી આર ઇન ટ્રાન્ઝિશન. Now you see the America has become the highlight. It will become a highlight, but on the negative side. અને આપણે જોઈ રહ્યા છીએ અમેરિકા ક્યાંક નેગેટિવ સાઈડ થઈ જ રહ્યું છે. મોહમ્મદ તગલક, હું એમને એમ નથી કહી રહ્યો, આ બધી વસ્તુ દેખાઈ રહી છે, અને ઇમ્પેક્ટ ઓટોમેટિકલી આપણને આ લુનર એક્લિપ્સ દેખાઈ રહે છે. અને ધીસ ઇમ્પેક્ટ, લુનર એક્લિપ્સનું ઇમ્પેક્ટ સ્ટેટ ઉપર, એટલે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રાઈટ,
આપણે અમેરિકા પર વાત કરીએ, ઓસ્ટ્રેલિયન ઇમ્પેક્ટ આપણા માર્કેટમાં એટલી બધી નથી આવતી, પણ અમેરિકન ઇમ્પેક્ટ વિશ્વભરમાં આવે છે. તો અમેરિકા ઉપર કારણ કે છે ઇફેક્ટ, તો અમેરિકા ઉપર ઇમ્પેક્ટ આવશે નેગેટિવ. હવે આ ઇમ્પેક્ટ તમારું એટલીસ્ટ મીન્સ મેક્સ ટુ મેક્સ 45 to 60 days, 1.5 થી 2 મહિના રહેશે. એટલે શું દશા થશે? સેલ ઓન રાઇઝ, નેગેટિવ, ઘણી બધી નેગેટિવ. સી ન્યૂઝ શું આવે છે મને ખબર નથી. શિવમ, તમે મને રોજ ન્યૂઝ પૂછશો તો રોજ કંઈક નવા ન્યૂઝ આવશે, હું તમને રોજ નવી કંઈક વાતો કરીશ. મને ખબર નથી, પણ યસ ક્લિયર સિગ્નલ છે. એટલે મેં ગઈકાલે તમને બધાને મેં હિન્ટ આપી કે હવે હું તેજીના સ્ટોક નહીં જોઉં, હું મંદીના સ્ટોક જોઈશ. એ ટેમ્પરરી તેજી આવશે, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. હું ઇન્ટરડેમાં તેજીમાં મને આજે ફોર એક્ઝામ્પલ મને એક શેર તેજીનું દેખાશે, એમાં હું તેજીનું કોલ મીન્સ ધ્યાન રાખવું એ વસ્તુ અલગ થઈ ગઈ. બટ ઓવરઓલ સિનારીઓ શું છે? સિનારીઓ તો નેગેટિવ છે. ગઈકાલે બી આઈ થિંક આપે મને પ્રશ્ન પૂછ્યો કે મારે ઇન્વેસ્ટમેન્ટ માટે શું કરવું છે. મેં તમને કીધું ઇન્વેસ્ટમેન્ટની સલાહ નથી, પણ છતાં બી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો 10% થી મેક્સિમમ 25%. અને એ બી જે બાય કેટેગરીમાં બેઠા છે એમાં. કેમ કે ફોલો ધ ટ્રેન્ડ. ટેકનિકલ તમને શું કે છે? ટેકનિકલમાં હું તમને કાયમ એ જ કહું છું, માર્કેટમાં અલગ અલગ પ્રકારની સ્ટડીઓ ચાલે છે. ફંડામેન્ટલ, તો જે તમે એમના વર્ક ઉપર જુઓ છો, તો એ ફંડામેન્ટલ તમને ક્યારે ખબર પડે? વર્ષ દરમિયાન, મીન્સ એન્યુઅલ રિપોર્ટ જ્યારે તમારા હાથમાં આવે ત્યારે. એન્યુઅલ રિપોર્ટમાં બી વારી પાછું તમારે 3 વર્ષ જોવાનું કે 3 ક્વાર્ટર જોવાના કે ભાઈ હા ભાઈ આ 2 ક્વાર્ટર 3 ક્વાર્ટર કન્ટિન્યુઅસ પોઝિટિવ છે કે નહીં, વેધર ઓલ ધ ડેટ્સ આર બીન ક્લિયર. ઘણી બધી વસ્તુ તમારે જોવાની, રાઈટ? અને એ બધામાં ફંડામેન્ટલ ટેક્સ ટાઈમ, અને એના પછી તમે આગળ વધો છો. ઓકે, ચલો ડન, આપણે ફંડામેન્ટલ જોઈ લીધું. બટ હવે એમાં તમારે રાઈટ વસ્તુ કેચ કરવી હોય તો શું કરવાનું? કેમ કે એમાં તો ટાઈમ ફ્રેમ મોટો છે. ફંડામેન્ટલમાં યુ હેવ ટુ કમ ડાઉન ટુ ધ ટેકનિકલ, અને ટેકનિકલમાં સૌથી પહેલી લાઈન એ જ છે, ફોલો ધ ટ્રેન્ડ. વોટ ઇઝ ધ ટ્રેન્ડ? વોટ ઇઝ ધ ટ્રેન્ડ? સિમ્પલ, નેગેટિવ. એક સિમ્પલ વાત કરું, જો તમને હું મંથલી ચાર્ટમાં આવી જાઉં, આપણે બીજું કઈ એ નથી કરતા, છેલ્લા 4 મહિનાથી સે ફ્રોમ ડિસેમ્બરમાં જે હાઈ બન્યો, જાન્યુઆરીમાં એ હાઈ ડિસેમ્બરના હાઈ કરતા નીચે છે. સેમ જાન્યુઆરી, સેમ ફેબ્રુઆરી, સેમ માર્ચ. તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, we have not crossed previous month high. આપણે ગયા મહિનાનો હાઈ ક્રોસ નથી કર્યો નિફ્ટીમાં કે બેંક નિફ્ટીમાં, રાઈટ? તો આપણે કઈ રીતના વિચારીએ કે તેજી આવી ગઈ? ઓન વોટ બેસિસ? એક દિવસમાં તમને તેજી જોવા મળી છે, ધેટ ઇઝ જસ્ટ અ બાઉન્સ. એ જ મેં આપણે ગઈકાલે વાત કરી હતી કે હમણાં જે 3 દિવસની જે તેજી આવી છે, કે જે બી બાઉન્સ આવે છે, ઇટ્સ જસ્ટ અ બાઉન્સ. એ શોર્ટ કવરિંગ થાય છે, કારણ કે મંથ એનું રોલ ઓવર છે. મેં આપને વાત કરી હતી કે એફઆઈઆઈ નો ડાઉટ એમને એમની પોઝિશન કાપી છે, અમુક એક્સપાયરીમાં જતી રહી છે, બટ સ્ટીલ દે આર ઓન શોર્ટ. દે વોન્ટ ધ માર્કેટ ટુ કમ ડાઉન. પ્રો અકાઉન્ટ્સ એ લોકો શોર્ટ કરીને બેઠા છે કે લોંગ કરીને બેઠા છે, પણ એ લોકો હેજ કરીને બેઠા છે. એ જ હું આપ સૌને સમજાવું છું કે હેજ કરો, આપના પોઝિશનને કવર કરો. Right? That is what we mean. હા, મેં if I could remember it right, જો મારી યાદ શક્તિ પ્રમાણે મેં આપને ગઈકાલે એક લેવલ બી આપ્યું હતું. મેં આ અઠવાડિયામાં મને પ્રોબેબલી 22,200 ને 22,800, 850 આ રેન્જ દેખાય છે. જેમને શોર્ટ કરવું એ કોલ ફૂટમાં વેચીને શોર્ટ કરી શકે છે, ડિપેન્ડ. અને સાથે તમારે હેજ કરી દેવાનું છે, જે તમે તમારા સેબી રજિસ્ટર્ડ એડવાઇઝરને પૂછીને તમે કરી લેજો, રાઈટ? એ પણ મેં આપણે વાત કરી છે. તો સ્ટીલ વી આર ઇન ધેટ પર્ટિક્યુલર રેન્જ.
લેટ સી વેધર વી આર કમિંગ આઉટ ઓફ ધેટ રેન્જ. પછી તમારે શું ચેન્જીસ કરવાના છે એ આપના સેબી રજિસ્ટર્ડ મેનેજર તમને કહેશે, એડવાઇઝર આપને કહેશે. બટ તમે તમારી પોઝિશન સેફ રાખીને આગળ વધો. સ્ટોકમાં ફક્ત લેવલ આપી દેવા. હવે આજે કોઈ મને પ્રશ્ન પૂછશે, હવે તમે કદાચ લાઈન ઓપન કરો અને પછી તમે મને ઇન્ટ્રાડે માટે મને પ્રશ્ન પૂછો, ડિફિકલ્ટ છે. હું તમને જે બી લેવલ આપીશ બધા ટાર્ગેટ અચીવ થઈ જશે ખુલતામાં જ. કારણ કે જે રીતના નિફ્ટી મને દેખાડી રહી છે અત્યારે, ગિફ્ટ નિફ્ટી, તો ગિફ્ટ નિફ્ટી અત્યારે 91 પોઈન્ટ ડાઉન છે. હવે 91 પોઈન્ટ જો નીચે હોય, 424 માંથી હું 55 પોઈન્ટ નું પ્રીમિયમ છે, 50-60 પોઈન્ટ નું પ્રીમિયમ આપણે ગણી ચાલી, તો ઇટ ઇઝ અરાઉન્ડ 370, રાઈટ? 370, 360 સ્પોટમાં. મેં તમને 200 નો સપોર્ટ આપ્યો છે. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ગઈકાલનો જે બંધ હતો, ગઈકાલનું ફ્યુચરમાં જો હું બંધ જોવા જાઉં તો ઇટ વોઝ 515. 515 નું 424, 90 પોઈન્ટ ડાઉન. હવે 90 પોઈન્ટ ડાઉનમાં હું તમને ઇન્ટરડેમાં શું સ્ટોપ લોસ આપું, શું ટાર્ગેટ આપું, જે બી સ્ટોપ લોસ આપું, ટાર્ગેટ આપું, રિસ્ક રિવોર્ડ રેશિયો તમારો એટલો મીન્સ વિયર્ડ હશે કે એઝ ઓફ નાઉ ઇન્ટરડે લેવલ આપવા ઇઝ નોટ વર્થ. તો સિમ્પલ છે કે તમે પોઝિશનલ વિચારો કે પોઝિશનલમાં શું છે, કઈ રીતના પોઝિશન તમારી છે, કે કઈ રીતના પોઝિશન તમારે ઊભી કરવી છે, એવા પ્રશ્ન હોવા જોઈએ, રાઈટ? તો ચલો આપણે વાત કરીએ. બાકી માર્કેટ, હું હજી પણ કહું છું, મેં બહુ પહેલા બી આપણે વાત કરી હતી જ્યારે વી વર ઇન વેરી મચ બુલ ટ્રેન્ડ સપ્ટેમ્બર મહિનામાં, કે મને આગામી મહિનાઓમાં ખાસ કરીને માર્ચની આસપાસ મીન્સ ધીસ પર્ટિક્યુલર ફેઝ જે છે is not good for the market. અને અમારે ઘણી બધી વસ્તુ જોવાની, જો અમે સ્ટોક માર્કેટમાં જ્યારે બેઠા હોઈએ છે તો તમે ફક્ત ને ફક્ત કંપની વિશે વાત નથી કરી શકતા. તમારે પોલિટિકલ નોલેજ હોવું જરૂરી છે, તમારે વિશ્વભરના દેશોનું નોલેજ હોવું જરૂરી છે, તમારે તમારા પાડોશીઓનું નોલેજ હોવું જરૂરી છે, તમને તમારા દેશના તમામ સ્ટેટ્સ એનું નોલેજ હોવું જરૂરી છે. એટલે જેને શીખવું છે, સમજવું છે, હું એમના માટે આ બધી વાત કરી રહ્યો છું કે તમે માર્કેટમાં આવ્યા અને તમે ફક્ત એક કેન્ડલ જોઈને આપ ખાલી કહી દો ના. તમારા પાસે ન્યૂઝ, નોલેજ અને એ પણ ઇન્સ્ટન્ટ હોવો જોઈએ. મીન્સ યુ શુડ નો કે ક્યાંથી મને શું મને મળે છે, કયો નેતા, મીન્સ ઓલ ધોઝ લીડર્સ who impact the economy of any good country, રાઈટ? હવે તમે એમ કહો કે શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ આવું બોલ્યા, ફોરગેટ ઇટ. પાકિસ્તાનનો પ્રેસિડેન્ટ આવું કે હા, પાકિસ્તાનનો પ્રેસિડેન્ટ કંઈક ઇન્ડિયાને લઈને કંઈક એવું કંઈક બોલે કે હલચલ થતી હોય તો વી હેવ ટુ વરી, રાઈટ? કહેવાનો મતલબ છે કે અમેરિકાનો પ્રેસિડેન્ટ જો ઇન્ડિયાને લઈને કંઈક બોલે છે તો યસ, our ears should be open, our mindset should be open. આજે મેં તમને ઓસ્ટ્રેલિયાનું કીધું, મેં કહ્યું કે ઓસ્ટ્રેલિયાને આપણે અત્યારે સાઈડમાં મૂકે, એનો ઇમ્પેક્ટ આપણા ત્યાં નથી આવતો, બટ અમેરિકાનો ઇમ્પેક્ટ આવે છે. હવે ગઈકાલે તમે જોઈ લો, ગઈકાલે બી આપણે વાત કરી કે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર બદલાઈ ગયા, ટ્રુડોથી માર્ક. હવે જે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે એમની બોડી લેંગ્વેજ જુઓ, એમની વાત કરવાની સ્ટાઇલ જુઓ. He doesn't want to have dinner with Donald Trump. Now, who doesn't want to have dinner with Donald Trump? કોણ કહે છે કે હું અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે મારે ડિનર નથી કરવું? જોઈએ, બોલવા માટે જોઈએ. યસ, he has come out. કેનેડાથી સ્ટેટમેન્ટ આવ્યું છે આવું. તો હવે તમે જો આ સ્ટેટમેન્ટમાં બી કેટલી હલચલ થશે. કોઈને ગમે આ શબ્દ? કોઈ મને એમ કે હરેશભાઈ સાથે મારે જમવા નથી બેસવું,
તો મને ગમે, મને મારા ફિલિંગને હર્ટ થાય, રાઈટ? કોઈને બી થાય. શિવમ સાથે હું એમ કહું મારે શિવમ સાથે નથી બેસવું, તો શિવમને બી હર્ટ થશે. ત્યાં તો પ્રેસિડેન્ટ છે, યુએસ ના પ્રેસિડેન્ટ છે. US is no more a reliable country. આજે કોઈ ઇન્ડિયાને કહી દે તો આપણને તકલીફ થાય ને. આપણે તો ગઈકાલે ક્રિકેટ મેચ જીતે તો આપણે બધા કેટલા આનંદ થયા. પરમ દિવસ આપણે જીત્યા એટલે આપણને કેટલી ખુશી હતી, કેટલું ગર્વ આપણે ફીલ કરીએ છીએ. અને કોઈ આપણા માટે, આપણા દેશ માટે ખાલી કહી જાય યસ ધેટ વોઝ સ્પોકન. તો આના ઇમ્પેક્ટ જો તમારે શીખવું છે, સમજવું છે માર્કેટને, તો આ બધા જે સ્ટેટમેન્ટ આવે છે ને, તમને એમ લાગે કે એનું ડિનર માટે ના પાડતી હતી, આપણે કેટલું કેઝ્યુઅલી લઈ લેતા હોઈએ છીએ. ના, ઇટ ઇઝ નોટ કેઝ્યુઅલ. If a leader of a country, and that to a neighboring country, that to a country જેને ટ્રમ્પે ઇન્સલ્ટ કર્યું છે કે કેનેડા ઇઝ ધ પાર્ટ, મીન્સ 51st સ્ટેટ ઓફ અમેરિકા, ઇટ્સ એન ઇન્સલ્ટ. એક કન્ટ્રી આવા સ્ટેટમેન્ટ પાસ કરે છે અને કેનેડા ટોટલી એમના પાર્ટનર જ હતા અમેરિકાના, અને આજે બધું બદલાઈ ગયું છે. So all these things will create some problems in the days to come. હવે ક્યારે થાય છે, શું પ્રોબ્લેમ થાય છે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. બટ આવા સ્ટેટમેન્ટ સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટરને નથી ગમતા. બહુ ક્લિયર કટ વાત છે, નથી ગમતા. હવે ઇન્વેસ્ટરને શું ગમે? ભાઈ કે શાંતિથી અમને કાં તો બિઝનેસ કરવા દો, બિઝનેસ ના થાય તો અમે એવી જગ્યાએ અમારા રોકાણ કરીશું જ્યાંથી અમને અમારું આરઓઆઈ, અમે જે રોકાણ કરીએ છીએ એનું રિટર્ન અમને સારું મળે. હવે એ રિટર્ન મને ઇન્ડિયામાં મળે, ચાઇનામાં મળે, ઇન્ડોનેશિયામાં મળે, થાઈલેન્ડમાં મળે, આઈ ડોન્ટ કેર. મારા પાસે પૈસો છે, હું ગમે ત્યાં ઇન્વેસ્ટ કરું, રાઈટ? તો ચાઇનાના ડેટા ગઈકાલે ઇઝ સમવોટ ગુડ. ઇન્ફ્લેશન એમનું ઘટીને આવે છે. આપણા ત્યાં બી જો શું આવે છે, તો ઇન્વેસ્ટર ત્યાં જશે. તો ડોન્ટ ગેટ ડિસ્ટર્બ ઓર કેરીડ અવે કે ના આમ થાય છે, કોઈએ આમ કીધું છે, કોઈએ તેમ કીધું છે, તો અમે માર્કેટમાં વેટ. એટલે આપણે કામ કહેતા હોઈએ છીએ કે જબ લોહા ગરમ હોતા, લોહ જ્યારે ગરમ થાય ત્યારે જ હથોડો મારવાનો છે. તો લોહ ગરમ થવા દો. અત્યારે લોહ ગરમ નેગેટિવ સાઈડ છે, તમે એને પકડી ના શકો. ઉતરવા, ઇટ્સ અ ફોલિંગ નાઇફ. લેટ ઇટ ફોલ, લેટ ઇટ સેટલ, લેટ ઇટ બાઉન્સ બેક. મેં તમને ઇન્ટરડેમાં વચ્ચે વાત કરી હતી કે ભાઈ ઇન્ટરડેમાં જ્યાં સુધી હાયર ટોપ હાયર બોટમ બનાવે છે, ઓકે, બી પોઝિટિવ. તો આપણને હાયર ટોપ હાયર બોટમ નિફ્ટીમાં આપણને પરમ દિવસ સુધી જોવા મળ્યું. ગઈકાલે પરમ દિવસનો લો તૂટતું દેખાયું છે આપણને. એ તૂટતું લો દેખાયું છે નેગેટિવ થઈ ગયું. એટલે આજે તમે જો જે વેચીને ગયા કે જે પુટ લઈને ગયા હશે, today they would be enjoying looking to the market and looking to the scenario. Now they have to just hold it. Every possibility we may come down. અને બહુ પહેલા મેં તમને વાત કરી હતી કે મને તો નિફ્ટી ક્યાંક 20,000 ની આજુબાજુ દેખાય છે. I will not be surprised if Nifty comes down to 20,000. I don't know when it will come. પણ આવશે એવું લાગે છે. શિવમ. ચોક્કસથી ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા નથી થઈ, પરંતુ જેની પણ ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ ચર્ચા જ નથી થઈ. મને કોઈ બહુ ફ્રેન્કલી વાત કરું તો મને આ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કોઈ રસ નથી, ઇવન ટ્રેડિંગ કરવાનો બી રસ નથી. તો સેબી ક્લોઝરમાં નથિંગ ઓફ ધેટ સોર્ટ, નો પર્સનલ ઇન્ટરેસ્ટ. બટ હા, મારા અમુક મિત્રો છે, અમુક રિલેટિવ્સ, અમુક જ છે, બધા રિલેટિવ્સ નથી, અને મારા ફેમિલી મેમ્બર જેમાં મારો સન જમાઈ છે. આઈ ડોન્ટ નો અબાઉટ માય સન ઇન લો, બટ હા, મારો સન છે જે હજી પણ થોડોક માર્કેટમાં યંગ બ્રેડ છે, તો એ માર્કેટમાં ઇન્વોલ્વ છે. બટ કેઝ્યુઅલી થોડું ઘણું કદાચ ક્યાંક હશે, તો એમની ક્યાંક પોઝિશન હશે. તો આઈ ડોન્ટ નો વોટ ઇઝ હિઝ પોઝિશન, બટ એમની ક્યાંક પોઝિશન હશે તો તમે ઇનડાયરેક્ટ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.